વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડનું ટકાઉ અને લાંબા ગાળાના વિકાસ તરફ પગલું પીએમ પોષણ અભિયાન હેઠળ અક્ષય પાત્ર ફાઉન્ડેશનને સીએનજી વાહનની ભેટ અપાઈ છે। અમદાવાદ ગુજરાતમાં 7 મે 2025 બાળકોના પોષણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે પોલિયોલેફિન આધારિત પેકેજિંગ અને ટેકનિકલ ટેક્સટાઇલ્સના અગ્રણી એવા વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડે પીએમ પોષણ અભિયાનના અમલ કરતા અક્ષય પાત્ર ફાઉન્ડેશન એક સીએનજી સંચાલિત ડિલિવરી વાહન ભેટમાં આપ્યું છે। વિશ્વના સૌથી મોટા એનજીઓ દ્વારા ચાલતા શાળા ભોજન કાર્યક્રમ તરીકે ઓળખાતું આ અભિયાન દરરોજ હજારો બાળકોને પોષણ પૂરું પાડે છે અને હવે તે સસ્ટેનેબલ લોજિસ્ટિક્સ મોડેલ તરફ આગળ વધી રહ્યું છે। આ નવી સીએનજી વ્હીકલ દ્વારા દરરોજ આશરે 2000 ફ્રેશ મિડ ડે મીલ તાજું બનાવેલું મધ્યાહન ભોજન ગાંધીનગર જિલ્લાના 8 થી 10 સરકારી શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે, જે ખર્ચ અને સમય બંનેની બચત કરશે। કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ઈંધણ ખર્ચમાં ઘટાડો કરી પર્યાવરણની સમતુલા જાળવી એક મજબૂત મોડેલ સ્થાપિત કરશે। મારું નામ તરલ બદાની છે। હું એકાઉન્ટ સાઈડ છું અને મારું વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડથી 5 વર્ષથી જોડાયેલો છું। અમે છેલ્લા 5 વર્ષમાં એની પહેલાં પણ ઘણા ડોનેશન ને CSR એક્ટિવિટીઝ કરેલી છે। છેલ્લા થોડા સમયથી અમે અક્ષય પાત્રા સાથે જોડાયેલા છીએ અને અમે આની પહેલાં 100 ટેબ્લેટ સ્કૂલ્સના છોકરાઓ માટે ડોનેટ કર્યા છે। આજે અમે ફૂડ ડિલિવરી વેનનું ડોનેશન કરેલું છે અને આશા રાખીએ છીએ કે અક્ષય પાત્રા આવી રીતે જ એનું કામ કરતું રહીએ, જેનાથી લાખો છોકરાઓને મિડ ડે મીલ્સ મળતી રહે અને બધું પોષણ પૂરું થતું રહે। વીર પ્લાસ્ટિક્સ ડિવોટેડ છે કન્ટિન્યુઅસલી સોસાયટીને ડોનેટ કરવા માટે, હેલ્પ કરવા માટે, સપોર્ટ માટે। એટલે અમારા જે પ્રમોટર્સ છે મિસ્ટર કન્વરબીરસિંહ અરોરા અને મિસ્ટર હરજીવસિંહ અરોરા, એમનું વિઝન જ છે કે સોસાયટીને બાળકો માટે કંઈ ને કંઈ રૂપથી હેલ્પફુલ થવું।